નવસારી જિલ્લામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। અંબિકા કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે। જિલ્લાના 115 જેટલા માર્ગ બંધ કરાયા છે। વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। માર્ગો પર પાણી ફરી વળતા તંત્રએ નિર્ણય લીધો છે। 9 ઇંચ વરસાદથી આપ અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ સર્જાય। અંબિકા કાવેરી પૂર્ણા નદી ગાંડીતુર બની છે। આસપાસના જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, ત્યાં નદીના પાણી પહોંચી રહ્યા છે। આ તરફ સુરત જિલ્લામાં સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે જિલ્લાની સ્થિતિ વિકટ બની છે। ત્યારે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીએ પણ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દેતા જે નવસારી જિલ્લાના 115 થી વધુ જે આંતરિક જિલ્લા પંચાયત હસ્તકના જે માર્ગો છે, સ્ટેટ હાઈવે છે, જે તમામ હાઈવે અને ખાસ કરીને જે ગ્રામ્ય માર્ગો 115 થી વધુ જે છે તેમને હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। એટલા માટે કે જે રીતના નદીમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે અને જળસ્તર વધવાને કારણે જે તમામ જે માર્ગો છે, માર્ગો પર પાણી નદીઓના અને જે વિવિધ જે વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળતા આજે તમામ જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે વહીવટી તંત્ર દ્વારા એક સલામતીના ભાગરૂપે જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। સુરત થયું પાણી। શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા। ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લોકો ફસાયા। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ગોડાદરામાં વરસાદ બાદ કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? આ રોડ રસ્તા નથી, જાણે કે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બોટનો સહારો લેવો પડી રહ્યો છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર આ લોકો ફસાયા હોવાની જાણકારી। સુરતમાં ભારે વરસાદને લઈ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે। કાપડ માર્કેટમાં કામ કરવા આવતા અને વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થયો છે। માર્કેટમાં કામ કરતા મોટાભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી આવે છે। આ વિસ્તારમાં 2 ખાડી ઓવરફ્લો થવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે। સુરતના મજૂરા ગેટથી સોશિયલ સર્કલ જતા રોડ પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર। વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો। સતત વરસાદને લઈને સુરતમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે। ગઈકાલે પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં વાહન ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો। વધુ એક વખત